હેલો એવરીવન, માય સેલ્ફ ડૉક્ટર પ્રતીક્ષા પટોલિયા ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. તો આજે આપણે વાત કરીશું વેરિકોઝ વેઇન, એની મોડર્ન ટ્રીટમેન્ટ અને એના હાઉ ટુ મેનેજ ધ વેરિકોઝ વેઇન, રાઈટ. સો સૌથી પહેલાં કયા લોકોમાં વેરિકોઝ વેઇન થાય છે, વોટ ઇઝ ધ કોઝ ઓફ વેરિકોઝ વેઇન, ઇટિયોલોજી ઓફ વેરિકોઝ વેઇન. તો બેઝિકલી જે લોકોને લાંબુ ઊભું રહેવાનું પ્રોફેશન છે, વધારે વાર પગ લટકાવીને બેસવાનું પ્રોફેશન છે, એવા લોકોમાં વેરિકોઝ વેઇન છે વધારે થાય છે. સેકન્ડ કે હેરિડેટરી, ફેમિલીમાં કોઈને છે અને પછી તમને વેરિકોઝ વેઇન છે દેખાઈ આવે છે, તો દેટ ઇઝ હેરિડેટરી કોઝ. થર્ડ ઇઝ પ્રેગ્નન્સી. ઘણા બધા ફિમેલ લોકોમાં આફ્ટર પ્રેગ્નન્સી છે વેરિકોઝ વેઇન જોવા મળે છે ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ એન્ડ વેઇટ ચેન્જીસ, રાઈટ. અને ફોર્થ ઇઝ યોર વેઇટ ઇટસેલ્ફ, બિકોઝ જેમ વેઇટ વધશે એમ એ વાલ્વને વધારે કામ કરવું પડશે અને એ વીક થઈ જશે અને ઇવેન્ચ્યુઅલી છે વેરિકોઝ વેઇન છે ડેવલપ થતી હોય. વેરિકોઝ વેઇન છે શું? બેઝિકલી વેરિકોઝ વેઇનમાં જે લોહી છે એ તમારા હૃદયથી નીચે સુધી આવે છે એ ઉપર જતું નથી, બિકોઝ તમારા જે ઉપર લઈ જવા માટે જે વાલ્વ હોય છે કે જે કામ કરે છે, કે જેના લીધે બ્લડનો બેકફ્લો થતો નથી, એ વાલ્વ છે વીક થઈ જાય છે અને એના લીધે છે બ્લડ છે જે ઉપર જવું જોઈએ ફરીથી એ ઉપર જતું નથી અને નીચે જ ભરાઈ રહે છે, રાઈટ. સો એ જે ઓક્સિજન વગરનું બ્લડ છે કે જે નીચે ભરાઈ રહે છે એના લીધે પછી વેરિકોઝ વેઇનમાં સિમ્ટમ્સ આવતા હોય છે. અમુક પેશન્ટ્સને સિમ્ટમ્સ આવતા નથી, ડાયરેક્ટ સ્કિનમાં ચેન્જીસ આવે છે, જેમ કે કાળી પડવી સ્કિન, અલ્સર થવું, રાઈટ, ખંજવાળ આવવી. અમુક પેશન્ટ્સમાં પેઇન પણ હોય છે, કાફમાં પેઇન રહેતું હોય છે, સ્વેલિંગ થતું હોય છે વધારે ઊભું રહેવાથી, વધારે પગ લટકાવીને બેસવાતું. તો આવા બધા પ્રોબ્લેમ્સ છે એ થતા હોય છે. હવે વાત કરીએ ટ્રીટમેન્ટની. વેરિકોઝ વેઇનમાં હવે મોડર્ન ટ્રીટમેન્ટમાં કઈ કઈ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે, પહેલાંના ટાઈમમાં કઈ ટ્રીટમેન્ટ હતી એની વાત કરીશું. તો વેરિકોઝ વેઇન પહેલાં જમાનામાં જ્યારે કોઈને થતી ત્યારે એ લોકો સર્જરીથી વેરિકોઝ વેઇનથી છુટકારો મેળવતા, રાઈટ. કે કટ છે એ વેરિકોઝ વેઇનમાં કટ કરી અને તેને લાઇગેટ કરી અને ફરીથી જે વેરિકોસિટીવાળી વેઇન્સ છે એને બહાર કાઢી લે, જે વીક વાલ્વ છે એને બહાર કાઢી લે. પણ ટાઈમ જતાં એ વેરિકોઝ વેઇનની આધુનિક ટેકનિક છે એ આવવા લાગી. આ આધુનિક ટેકનિકમાં ફર્સ્ટ આધુનિક ટેકનિક જે આવી દેટ ઇઝ લેઝર થેરાપી, રાઈટ. EVLT જેને આપણે કહીએ છીએ, એન્ડોવિનાસિલ લેઝર ટ્રીટમેન્ટ, કે જેમાં વેરિકોઝ વેઇનમાં કટ અને સૂચર વગર ખાલી નીડલ પંચરથી આપણે લેઝરની હીટ આપી ઓર એલ્સ રેડિયો ફ્રીક્વન્સી હીટ આપી અને એને બંધ કરી દઈએ છીએ, કે જેના લીધે વાલ્વ છે એ જે હેરાન કરતું હતું, જે વીક હતું એ બંધ થઈ જશે. પછીના વાલ્વ છે એ પોતાનું કામ કરશે અને બ્લડને છે ઉપરની બાજુ પહોંચાડશે, રાઈટ. એના પછી જો કોઈ એડવાન્સ ટેકનિક હોય તો દેટ ઇઝ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન. વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશનમાં સેમ લેઝર ટ્રીટમેન્ટથી જેવી રીતે થાય છે એવી જ રીતે ટ્રીટમેન્ટ થાય છે. ઇટ્સ જસ્ટ કે લેઝર ટ્રીટમેન્ટમાં આપણે લેઝરની હીટ આપીએ છીએ, રાઈટ. પણ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશનમાં નીડલ પંચર કરીશું અને જ્યાં વાલ્વ વીક છે ત્યાં આપણે ગ્લુના ડ્રોપ્સ મૂકીશું, કે જે ફેવિક્વિક જેવું ગ્લુ આવે, મેડિકલ ગ્લુ આવે, એ જે એની કીટ હોય એ કીટમાંથી આપણે યુઝ કરતા હોઈએ અને ગ્લુ ત્યાં મૂકી અને વેરિકોઝ વેઇનને ક્લોઝ કરવાની, કે જેના લીધે જે વાલ્વ વીક છે એ ક્લોઝ થઈ જશે અને ઇવેન્ચ્યુઅલી બીજા વાલ્વ છે પોતાનું કામ કરી અને બ્લડને ઉપરની તરફ સુધી પહોંચાડશે. તો ધીસ ટુ ટેકનિક્સ આર એડવાન્સ ટેકનિક ફોર વેરિકોઝ વેઇન. અને ઘણા લોકોના એવા ક્વેશ્ચન્સ હોય છે કે જો માઇનોર વેરિકોઝ હોય ઓર એલ્સ ફેમિલીમાં વેરિકોઝ વેઇન છે અને મારે રિસ્ક છે કે વેરિકોઝ વેઇન આવશે, તો એને મેનેજ કઈ રીતે કરવું? માઇનોર વેરિકોઝ વેઇનને મેનેજ કઈ રીતે કરી શકાય? બેઝિકલી તમારે એક્સરસાઇઝથી, રેસ્ટથી, લેગ એલિવેશનથી, રાઈટ. એક્સરસાઇઝમાં જો આપણે વાત કરીએ તો સાયકલિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર વેરિકોઝ વેઇન. સાયકલિંગ કરો છો, વોકિંગ કરો છો, ઇઝ બેસ્ટ ફોર વેરિકોઝ વેઇન. સેકન્ડ ઇન અનધર હેન્ડ, રેસ્ટમાં જો આપણે વાત કરીએ તો રેસ્ટમાં એલિવેટેડ લેગ્સ. તમારે જ્યારે તમે પથારી પર કે બેડ પર જ્યારે તમે સૂવો છો ત્યારે
પગની નીચે 2 તકિયા રાખી અને પગને છે ઉપર કરી અને સૂવાની ટેવ પાડવાથી વેરિકોઝ વેઇનમાં બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થાય છે કે જેના લીધે વેરિકોઝ વેઇન મેનેજ થાય છે, રાઈટ. થર્ડ ઇઝ યોર પ્રોપર કેર, કે જેમાં તમારું પ્રોફેશન હોય એમાં જો વધારે ઊભું રહેવાનું પ્રોફેશન છે તો હાફ આવરના ગેપમાં ઓરલ્સ આવરના ગેપમાં તમારે તમારા પગ છે ઉપર લઈ અને આરામ કરી લેવો પડે અને પછી તમારું વર્ક છે ફરીથી કન્ટિન્યુ કરવું પડે. તો આ બધી ટેકનિક છે કે જેના લીધે વેરિકોઝ વેઇન છે એ મેનેજ થઈ શકે છે. વેરિકોઝ વેઇનમાં આવતો જે પેઇન છે એ પણ મેનેજ થઈ શકે છે. બેઝિકલી પેઇનનું મેનેજમેન્ટ કરવા માટે તમે કોઈ પણ મોડાલિટીઝ જેમ કે ફિઝિયોથેરાપીની મોડાલિટીઝ છે એનો યુઝ કરી શકો છો, કપિંગ થેરાપીનો યુઝ કરી શકો છો, પણ એ જે વસ્તુ છે મેનેજ કરવામાં હેલ્પ કરશે. ઇટ વિલ નોટ ગીવ યુ ધ લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ. ફોર લોંગ લાસ્ટિંગ result in varicose vein, consult Bankers Vascular Hospital. Here at Bankers Vascular Hospital, a doctor will thoroughly check your varicose vein and then will plan the treatment accordingly.